ચાલો, પ્રમાણ અને નયોથી જીવાદી તત્વોનો બોધ. જીવાદી જે 9 તત્વ આપણે જોયા, 9 ને એકચ્યુઅલી આમાં 7 આપ્યા છે. તો એ તત્વોનો પ્રમાણથી અને નયોથી બોધ કરવાનો છે. એટલે કે પ્રમાણ અને નયોથી થી લખ્યું ને એટલે પ્રમાણ અને નય સાધન બન્યા, જેને કરણ કહેવાય. સાધન બોલો કે કરણ બોલો એક જ છે. એટલે કરણભૂત એવા પ્રમાણ નયોથી જીવાદી તત્વોનો બોધ થાય છે. પ્રમાણ નયોનું લક્ષણ હવે પછી કેવાશે કે પ્રમાણ કોને કહેવાય ને નય કોને કહેવાય. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ કહેવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે એશામ વગેરે પ્રસ્તુતમાં બતાવેલા યથા ઉદ્દિષ્ટા નામ એટલે કે ક્રમ પ્રમાણે, એટલે જે રીતે બતાવ્યું છે એ ક્રમથી સમૂહ રૂપથી કહેલા એટલે કે એક સાથે કહેલા નામ સ્થાપના વગેરે એટલે કે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ભેદોથી નિક્ષિપ્ત એટલે નિક્ષેપ કરાયેલા એટલે કે બતાવેલા જીવાદી તત્વો એટલે કે આ 7 જે તત્વ છે એનો વિસ્તારથી બોધ કેનાથી થાય છે તો કે પ્રમાણ અને નયોથી થાય છે. નિક્ષિપ્ત એટલે વિશેષ બોધના ઉપાય રૂપે જેમનો નજીકમાં વિક્ષેપ કરાયો છે. નિક્ષેપ એટલે જેનો નિક્ષેપ કરાયો છે, અર્થાત જીવ આદિ શબ્દના વાચ્ય અર્થ અનેક હોય છે. એ આપણે જોયું કે જીવ વગેરે છે એના વાચ્ય શબ્દ પણ અનેક હોય, બરોબર છે, વાચ્ય અર્થ. તેમાંથી કયા અર્થનું અહીં પ્રયોજન છે એમ વિશેષ રૂપે જણાવવા માટે કહે છે કે જેમનો નિક્ષેપ કરવામાં આવ્યો તે, એટલે કે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ આ બધા જ જીવ છે. પણ નિક્ષેપ આપણે કોનો કર્યો છે તો કે ભાવજીવનો. ભાવજીવનો નિક્ષેપ નામમાં કર્યો છે, સ્થાપનામાં, દ્રવ્યમાં અને સ્વમાં એટલે ભાવમાં. એટલે હમણાં આપણે હવે જે પ્રમાણ અને નયોથી જેનું બોધ કરશું એ કોનું કરશું? ભાવનું. અહીં ભાવાર્થી પ્રમાણે કે જેવનો એટલે કે જીવા જીવ આશરો વગેરે એ સૂત્રમાં જે બતાવ્યું છે જેનું નામ નિર્દેશ કર્યો છે એટલે જેમનું નામ બતાવ્યું છે એટલે કે જે સૂત્રમાં જેનો નિક્ષેપ કર્યો છે તે જીવાદી તત્વોનો વિસ્તારથી બોધ પ્રમાણ નયોથી થાય છે. વિસ્તારથી બોધ કરવો હોય જીવાદીનો તો કેનાથી થાય કે પ્રમાણને નયોથી, અને એમાંથી જ પછી નિક્ષેપાઓ બનતા હોય છે. એટલે કે આપણે તો મેઇન વસ્તુને જ એટલે કે ભાવને જ પકડીને ચાલવાનું છે. ભાવ એટલે અસલી વસ્તુ, અને પછી નયના આધારે જેમાં નિક્ષેપ પડે છે. વિસ્તારથી બોધ એટલે શું તો કે જીવ અજીવ વગેરે એ સૂત્રમાં જેટલા પણ તત્વો લીધા છે એ એક એક તત્વનો લક્ષણ અને પ્રકારોથી જે બોધ થાય એને વિસ્તારથી બોધ કહેવાય. જીવાદી તત્વોની વ્યાખ્યા પેલાની જેમ એટલે કે ચોથા સૂત્રમાં જણાવ્યા મુજબ જાણી. જીવ વગેરેની વ્યાખ્યા કરેલી છે ઓલરેડી, બરોબર છે. હવે પ્રમાણ અને નય છે એ પોતે જ્ઞાન રૂપ છે. પ્રમાણ અને નય શું છે? પોતે જ્ઞાન રૂપ છે, એટલે પોતે જ બોધ રૂપ છે કે જ્ઞાન રૂપ છે, બરોબર છે. એ જ્ઞાન બોધ કરાવવાનું કાર્ય કરશે એટલે જ્ઞાનનું કાર્ય બોધ છે. જ્ઞાનના કારણે આપણામાં જ્ઞાન ગુણ રહેલો છે, એના કારણે આપણે એમાં કીધું ને કે જ્ઞપ્તિની ક્રિયા એટલે કે જ્ઞાન કરવાની ક્રિયા થાય છે અને એનાથી આપણને બોધ થાય છે. જ્યારે પણ બોધ થાય છે ત્યારે પ્રમાણ નયો વિના બોધ થતો નથી. કાં તો પ્રમાણ કાં તો નય, એનાથી બોધ થાય છે. આથી પ્રમાણની ચોક્કસ સંખ્યા બતાવવા માટે ભાષ્યકાર કહે છે કે તત્ર પ્રમાણમ ઇત્યાદિ તત્ર અવ્યય વાક્યના પ્રારંભમાં છે એટલે કે ત્યાં કાં તો અહીંયા જેનાથી તત્વનું જ્ઞાન થાય એ પ્રમાણ. પ્રમાણની વ્યાખ્યા કરે છે કે જેનાથી તત્વનું જ્ઞાન થાય, જેના વડે, બરાબર છે, એને પ્રમાણ કહેવાય. એટલે હકીકતનું જ્ઞાન થાય કે જે સત પદાર્થો છે એનું જ્ઞાન થાય એને પ્રમાણ કહેવાય. અહીં પ્રમાણ શબ્દ કરણ અર્થમાં છે, બરોબર છે. કરણ અર્થમાં એટલે સાધન અર્થમાં.
કે પ્રમાણ છે ને એ સાધન બનશે અને એનાથી બોધ થશે. સુખ આદિ ગુણ સમૂહથી યુક્ત આત્મા, આત્મા કેવો છે? સુખ વગેરે ગુણ સમૂહ વાળો છે ને એવો આત્મા સાધકતમ એવા, એટલે કે શું કહેવાય કે જેના દ્વારા સાધી શકાય. જો અહીંયા લખ્યું ને જેના દ્વારા એટલે કે કરણ એટલે સાધન, સાધકતમ એટલે સાધન એટલે કરણ, એટલે કરણ એવા કાં તો સાધન એવા મતિ આદિથી, એટલે મતિ આદિ જે જ્ઞાન છે એ પોતે સાધન બનશે કેમાં? બોધમાં. એટલે મતિ આદિથી પોતાના વિષયને જાણે છે, એનો જે વિષય હોય એ જાણે. અને આપણે જોયું હતું કે જો આત્મા કરણરૂપ મતિ આદિથી જાણે તો પેલા જ્ઞાન નહોતું ને પછી જ્ઞાન થયું, એટલે અજ્ઞાનમાંથી જ્ઞાનનો જન્મ થયો એવું થશે. તેનો ઉત્તર આપણે જોયું કે તમે જે કહો છો એ પ્રમાણે નથી, કારણ કે કરણ એટલે કે સાધન એટલે કે જ્ઞાન મતિ વગેરે એ પણ આત્મામાં જ છે. આત્મા તો છે જ, એમાં જ એ જ સ્થળે, બરોબર છે, એમાં જ અભેદથી, ભેદ નહીં, એ જ જગ્યાએ શું છે તો કે જ્ઞાન છે. અને જ્ઞપ્તિની ક્રિયા પણ ત્યાં જ થઈ રહી છે, જ્ઞાન કરવાની, અને એનાથી બોધ પણ ત્યાં જ થઈ રહ્યો છે. એટલે કથનચિત બધાનો અભેદ છે, અને બધાનો અભેદ હોવાથી આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ થઈ ગયો. જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ છે જ, બોધ પણ જ્ઞાન સ્વરૂપ છે, બરોબર છે, અને જ્ઞપ્તિની ક્રિયા પણ જ્ઞાન સ્વરૂપ થઈ જશે, કારણ કે બધું જ એક થઈ જશે. અને માટે જ્ઞાનમાંથી જ્ઞાન પ્રગટ્યું એમ કહેવાશે, અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રગટ્યું એમ નહીં કહેવાય. આ રીતે વાત થઈ હતી, બરાબર ને? આટલું થયું હતું. હવે જે ભાવાર્થ છે એ બતાવે છે કે તત્વ જેનાથી જણાય છે તે પ્રમાણ, એવા શબ્દોને પકડીને વાદી કહે છે. આપણે પ્રમાણની વ્યાખ્યા શું કરી કે જેનાથી તત્વ જણાય એને પ્રમાણ કહેવાય. તો વાદી શું કહે છે કે જાણવાની ક્રિયા વિના કોઈ વસ્તુ જણાય જ નહીં. જાણવાની ક્રિયા થાય એનાથી કઈ વસ્તુ જણાય, બરોબર છે. આથી પ્રમાણ કોણ બન્યું? ક્રિયા જાણવાનું સાધન બની ને. જાણવાનું સાધન કોણ બની? ક્રિયા. આથી ક્રિયા પ્રમાણ થઈ ગઈ, કેમ કે જેનાથી જણાય એને પ્રમાણ કહેવાય. તો ક્રિયાથી જાણવાની ક્રિયાથી જણાય છે, તો ક્રિયા એ સાધન બની ગઈ, બરાબર છે. એટલે એ ક્રિયા પોતે પ્રમાણ બની ગઈ, કેમ કે સાધન એ પ્રમાણ છે, ક્રિયા જળ છે, અજ્ઞાન રૂપ છે, કેમ કે જ્યાં સુધી જણાયું નથી ત્યાં સુધી અજ્ઞાન છે. પછી એનું જે ફળ છે જેને કાર્ય કહેવાય, ક્રિયાનું ફળ શું હોય? કાર્ય. કાર્ય જ્ઞાન છે, બોધરૂપ. ક્રિયા જળ છે એવું કહે છે. એટલે અજ્ઞાન રૂપ ક્રિયાથી બોધ એટલે કે જ્ઞાન કેવી રીતે થાય? એના સમાધાનમાં કહે છે કે ક્રિયા અને આત્મા અભિન્ન છે. જે જ્ઞપ્તિની ક્રિયા થાય છે જાણવાની, એ અને આત્મા એક જ છે. અને આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એટલે ક્રિયા પણ જ્ઞાન સ્વરૂપ છે. આથી જ્ઞાનથી જ્ઞાન થાય છે, એટલે ક્યારેય પણ અજ્ઞાનથી જ્ઞાન નથી પ્રગટતું. આત્મામાં પણ ક્યારેય પણ જ્ઞાનમાંથી જ જ્ઞાન પ્રગટ થશે. આથી જ્ઞાનથી જ જ્ઞાન થાય છે. પરમાર્થથી તો આત્મા જ પ્રમાણ છે, કેમ કે આત્માનો અભેદ છે એની સાથે. મતિ વગેરે સાથે આત્માનો અભેદ છે. જો આત્મા જ ન હોય તો જાણવાની ક્રિયા કોણ કરે? આમ આત્મા જ પ્રમાણરૂપ હોવા છતાં જેનાથી તત્વ જણાય છે એવી વ્યુત્પત્તિમાં ક્રિયા કરનારને ગૌણ કરી દીધું. એટલે આત્માને ગૌણ કરી દીધું અને ક્રિયાને મુખ્ય રાખી, એટલે ક્રિયા કરણ બની. અને ક્રિયા અને કરણ કથનચિત અભિન્ન છે, બરાબર છે. આમ તો કરણ એટલે સાધન, અને સાધન દ્વારા જે થતું હોય એને ક્રિયા કહેવાય, એનું જે ફળ હોય એને કાર્ય કહેવાય. પણ ક્રિયા ને કરણ બે અપેક્ષાએ એ છે ને અભિન્ન છે, ને અપેક્ષાએ ભિન્ન છે. એમ કરણ એકચ્યુઅલી તો મતિ વગેરે છે, અને ક્રિયા એ મતિનું કાર્ય છે, એટલે મતિનું જે પ્રોસેસિંગ છે. અને અંતિમ કાર્ય
જે ફળરૂપ છે એ છે બોધ. તેથી આત્માને બોધ થાય છે. એટલે મતિ જ્ઞાન કાર્યરત બનીને એ પોતાનો બોધ કરાવે છે. કોને? તો કે આત્માને. બરોબર છે. એ પ્રમાણે જે તત્વને જાણે તે પ્રમાણ એવા કર્તૃ સાધન પક્ષમાં પણ પૂર્વોક્ત પ્રમાણે ભાવના કરવી. હવે સમજો કે કર્તૃ સાધન પક્ષમાં લેવું હોય એટલે કર્તાને જે છે ને મુખ્ય બનાવવો હોય તો જે છે ને પ્રમાણ કોણ થઈ જશે? આત્મા. બરોબર છે. મુખ્યતાથી તો આ પ્રમાણ શબ્દ કરણ સાધન જ છે, કર્તૃ સાધન નથી. હમણાં વાત જે છે મુખ્યતા આપણે કઈ રીતે લઈએ કે કરણ સાધન છે. એટલે કરણ કોણ છે? તો કે મતિ વગેરે, અર્થાત જેનાથી જણાય તે પ્રમાણ એવી વ્યુત્પત્તિથી જ સિદ્ધ થયેલું છે. આથી કર્તૃ સાધન પક્ષમાં શંકા સમાધાન આદિ પ્રયત્ન કરાતો નથી. એટલે કે આત્મા જાણે છે, બરોબર છે, સોરી શું કહેવાય કે આત્મા પ્રમાણ છે, જે આત્મા દ્વારા જણાય છે એવો પ્રયત્ન નથી કરાતો. સમજાય છે ને? આત્માને પ્રમાણ સમજો, આત્મામાં મતિ, મતિ દ્વારા બોધ. બરોબર છે. તો આત્માને પ્રધાન કરો તો આત્માને મતિનો અભેદ કરવો પડશે. એટલે આત્મા દ્વારા બોધ એને કહેવાય કર્તૃ સાધન પક્ષ, કેમ કે કર્તા એમાં પ્રધાન છે. અને આત્માને ગૌણ કરી દો અને મતિને પ્રદાન કરો તો મતિ દ્વારા બોધ. બરોબર છે. તો મતિ દ્વારા જે બોધ છે એની હમણાં વાત થાય છે. એટલે કે કરણને હમણાં પ્રદાન કરવામાં આવે છે. તેમાં પ્રમાણ બે પ્રકારનું છે એમ કહીને સંખ્યાનું નિયમન કર્યું કે પ્રમાણ કેટલા પ્રકારના હોય? તો કે બે પ્રકારના હોય. બરોબર છે. પ્રમાણ બે પ્રકારનું જ છે, 3 વગેરે પ્રકારનું નથી. એ રીતે એનો નિયમ બાંધ્યો બે કહેવા દ્વારા. પ્રમાણ બે પ્રકારના જ બતાવે છે કે કયા? તો કે પ્રમાણ પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકારે છે. અને એનું વિશેષ વર્ણન અધ્યાય 1 સૂત્ર 11-12 એટલે આગળ આવશે. હવે બંનેનું જે છે ને થોડુંક એની વ્યાખ્યા કરે છે. વિશેષ વર્ણન આગળ આવશે, છતાં પણ ટોપિક કાઢ્યો છે એટલે એનું ઇન્ટ્રોડક્શન કરશે. પરોક્ષ એટલે શું? કે પરના નિમિત્તથી થતું જ્ઞાન એને પરોક્ષ જ્ઞાન કહેવાય. જેમ દ્રવ્ય, ઇન્દ્રિય અને મન એ બે જડ છે, આત્માથી પર છે, છતાં પણ એના નિમિત્તથી જે જ્ઞાન થાય છે, આથી તેમના નિમિત્તથી જે જ્ઞાન થાય છે એ પરોક્ષ છે. જેમ ધુમાડો જોઈને અગ્નિનું જ્ઞાન થાય, બરોબર છે, તો ત્યાં અગ્નિ નથી દેખાઈ રહી. ડાયરેક્ટ અગ્નિ દેખાય તો અલગ વસ્તુ છે, પણ ધુમાડો જોઈને અગ્નિનું જયારે અનુમાન કરાય છે ત્યારે એ પરોક્ષ જ્ઞાન ગણાય. કેમ કે તમે ધુમાડાને સાધન બનાવ્યું અને એનાથી જ્ઞાન કોનું કર્યું? અગ્નિનું. ખાલી એક્ઝામ્પલ રૂપે, બરોબર છે. એટલે ધુમાડો નિમિત્ત બન્યો અને અગ્નિ ત્યારે પ્રત્યક્ષ નથી. એ જ રીતે મતિ જ્ઞાન વગેરે છે તો એમાં ઇન્દ્રિય છે, દ્રવ્ય ઇન્દ્રિય, એને સાધન બનાવીને આપણે જ્ઞાન કરીએ છીએ. મનને જ્યારે એટલે ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન થાય છે, મતિ જ્ઞાન છે, એ કયું છે? તો કે પરોક્ષ જ્ઞાન છે. બરોબર છે. એ જ રીતે શુદ્ધ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન આવશે, કેમ કે મતિ વગર શુદ્ધ જ્ઞાન ન થાય. તે પેલા બે જ્ઞાન છે 5માંથી, મતિ, શ્રુત, અવધિ, મન, પર્યો ને કેવળ જ્ઞાનમાં પેલા બે જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાનમાં આવશે. પછી જેમાં સાધનની જરૂરત નથી, ડાયરેક્ટ આત્માથી જ્ઞાન થાય, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. એટલે પ્રત્યક્ષની વ્યાખ્યા કરે છે કે દેહ પદાર્થોનો ઉપભોગ કરે છે અથવા પદાર્થોમાં વ્યાપી જાય છે, એને અક્ષ કહેવાય. અક્ષ એટલે શું? જે પદાર્થોનો ઉપભોગ કરે એટલે પોતે જ યુઝ કરે અથવા પદાર્થોમાં પોતે ફેલાયેલો રહે, એને જે છે ને અક્ષ કહેવાય. આત્મા પદાર્થોનો ઉપભોગ કરે છે જ્ઞાન રૂપે. ઉપભોગ એટલે ખાય છે એવું નહીં, બરોબર છે. જ્ઞાન રૂપે યુઝ કરે, એટલે કે આત્મા પોતે જ્ઞાન દ્વારા પદાર્થમાં વ્યાપી જાય છે, બરોબર છે. એટલે અક્ષ કોણ બની ગયો? આત્મા. અક્ષ કોણ બની ગયો? આત્મા. પરોક્ષમાં શું હતું? અક્ષ કોણ હતું? પર.
અને અહીંયા અક્ષર કોણ છે? આત્મા. નેત્ર, ઇન્દ્રિયો અને મનની અપેક્ષા અપેક્ષા વિના, દ્રવ્ય ઇન્દ્રિયની કે મનની અપેક્ષા વિના પોતાનાથી જ આત્માને એટલે કે આત્માને આત્માથી જ જે જ્ઞાન થાય, બીજા કોઈની જરૂરત ન પડે, એને પ્રત્યક્ષ કહેવાય. અવધિ જ્ઞાન આદિ પ્રત્યક્ષ જ્ઞાન છે. અવધિ મને પરિવર્તન કેવળ જ્ઞાન કેવા છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. ચ શબ્દ અવધિ જ્ઞાન આદિમાં અનેક ભેદોના સંગ્રહ માટે છે. કેમ કે અવધિ જ્ઞાન વગેરે જે છે ને અવધિ જ્ઞાનના પણ પેટા ભેદો છે, એ બધા આવશે. હવે પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાનને વિશેષથી આગળ કહેશે. બરોબર છે. હવે આમાં પ્રશ્ન કરે છે કે તમે પ્રત્યક્ષ ને પરોક્ષ એવું વર્ણન કર્યું, પણ જ્યારે વ્યાખ્યા કરવાની આવી તો પરોક્ષ પહેલા લીધું, પ્રત્યક્ષ પછી લીધું. એમાં કોઈ કારણ કે એમનેમ જ? તો કે હા, જીવોને પહેલા પરોક્ષ જ્ઞાન થાય છે. કેમ કે મતિશ્રુત જ્ઞાન સાધનાની અંદર પહેલા આવે અને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે પછી. એટલે મનોપર્યોગ, કેવળ જ્ઞાન વગેરે એ પાછળથી થાય છે. અને માટે પહેલા પરોક્ષ અને પ્રત્યક્ષ લીધું. બરોબર છે. ક્રમ તો કોઈ પણ ચાલે, પણ અહીંયા આ ક્રમ લેવાનું આ કારણ, બીજું કઈ નહીં. બાકી પેલા પ્રત્યક્ષ લેત અને પછી પરોક્ષ લેત તો પછી અંદરથી બહારની વાત આવત. બરોબર છે. કે પ્રત્યક્ષ જ્ઞાન આત્માનું પોતાનું છે એટલે એને પેલા લીધું, અને એ પરોક્ષ છે એ પછી જે છે ને શું કહેવાય કે એ ડિપેન્ડન્ટ છે. એટલે શું કહેવાય કે એની પવિત્રતાની દ્રષ્ટિએ કાં તો રિલાયબિલિટીની દ્રષ્ટિએ એ બીજા નંબર પર આવે. એ રીતે પણ ચાલે, પણ અહીંયા જે લીધું એનું કારણ બતાવી દીધું. બરોબર છે. એટલે આ રીતે બે પ્રકારના પ્રમાણ છે એમ વાત થઈ. હવે કોઈક આચાર્યો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ 4 પ્રકારનું પ્રમાણ બતાવે છે. કેટલા પ્રકારનું? 4 પ્રકારનું. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. પ્રત્યક્ષ એટલે જે સાક્ષાત હોય. અનુમાન એટલે જેને આપણે લોજિક કહીએ ને એ. બરોબર છે. જેને તર્ક પણ કહેવાય. ઉપમાન એટલે એક્ઝામ્પલ દ્વારા, અને આગમ એટલે શાસ્ત્રો. બરોબર છે. આ રીતે 4 પ્રકારનું પણ પ્રમાણ છે અને આપણે માન્ય છે. બરોબર છે. પછી એમાં શું કહેવાય કે એને આ 2 પ્રકારની અંદર સમાવી દેવા પડે તો પ્રત્યક્ષમાં પ્રત્યક્ષ આવી જાય, અને અનુમાન, ઉપમાન અને આગમ એ પરોક્ષમાં આવી જાય. એટલે સંક્ષેપ કરીને 2 માં પણ થાય. બરોબર છે. પ્રત્યક્ષને અનુભવ પ્રમાણ પણ કહેવાય છે. એટલે અનુભવ, અનુમાન અને આગમ એ રીતે 3 પ્રમાણ પણ આવે છે. એ જ રીતે 4 પણ આવે છે. બરોબર છે. પછી કેટલાક નૈગમ આદિ નયો 4 પ્રકાર વાળું પ્રમાણ સ્વીકારે છે. અમુક જે નૈગમ આદિ નયો છે ને એ નયોના અભિપ્રાયથી જ 4 પ્રકાર વાળું પ્રમાણ થાય છે. કઈ રીતે થાય છે આમાં કદાચ બતાવ્યું હોય, અથવા તો એને ચિંતન લાગશે. આથી જ અનુયોગ દ્વાર ગ્રંથમાં 4 પ્રકારના પ્રમાણનો ઉલ્લેખ કર્યો છે. આ 4 પ્રકાર જે રીતે છે તે રીતે ભાષ્યકાર એ જ આગળ બતાવશે. ભાષ્યકાર એટલે પોતે ઉમા સ્વાતીજી મહારાજ. આ પ્રમાણે
પ્રમાણરૂપ અવયવના વિભાગો કરીને જે પ્રમાણ હતું પછી નયની વાત કરશે. આપણે બે અવયવ લેવાના છે. અવયવ એટલે હિસ્સા. પ્રમાણરૂપ હિસ્સો અને નયરૂપ હિસ્સો. હવે પ્રમાણના વિભાગ કરીને બતાવ્યા કેટલા વિભાગ હોય એટલે કેટલા પ્રકાર હોય. બરોબર છે. હવે વ્યુત્પત્તિ વગેરે દ્વારા નયરૂપ જે વિભાગ છે એના વિભાગ કરશે. બોલો. નૈગમ નય એટલે નિશ્ચય નય થયું, એ બે એક થયું. નહીં નહીં, જે 7 નય છે ને, નૈગમ, નૈગમ સંગ્રહ વ્યવહાર અને જે છે ને મને લાગે છે શબ્દ નય કેવું હશે. 7 નયનો સંક્ષેપ કરીને 4 નયમાં પણ આવે છે. કાં તો પછી પેલા 4 નય લેવાના હશે એવું હશે કદાચ. નૈગમ સંગ્રહ વ્યવહાર અને ઋજુસૂત્ર ટોટલ 7 નય છે ને એમાંથી પેલા જે 4 નય છે એ આ છે. તે પેલા જે 4 નય છે એ લોકોના હિસાબે પેલા 4 નયના હિસાબે એના મતે આ 4 પ્રકારના જે છે પ્રમાણ થતા હશે. ઓકે. વ્યવહાર ને નિશ્ચય છે એ અલગ અચ્છા, નૈગમાદિ 4 કેટેગરી નથી છે. લખ્યું. સોરી, નૈગમાદિ 4 નથી લખ્યું. નૈગમાદિ નયો એટલે અમુક નયો જે છે ને એ 4 પ્રકારનું પ્રમાણ સ્વીકારે છે. એ કેટલા સ્ટાર્ટિંગના 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, જે પણ. એટલે અમુક નયો 4 પ્રકારના પ્રમાણ સ્વીકારે છે. હા બોલો બોલો, શું કહેતા હતા? ઓકે. ના એટલે એનું વ્યવહાર કે નિશ્ચય સાથે એવું સીધું રિલેશન નથી, એ કેટેગરી અલગ રિલેશન છે. તો કેવું છે કે 7 નય છે ને એમાંથી પેલા 4 નય સ્થૂલ છે અને છેલ્લા જે છે ને 3 નય એ સૂક્ષ્મ છે. આ તો એક અપેક્ષાએ પેલા 3 નય સ્થૂલ છે અને છેલ્લા 4 નય સૂક્ષ્મ છે. અને આમ જોવા જાવ તો પેલા કરતા બીજો એ રીતે સૂક્ષ્મ સૂક્ષ્મ થતા જાય. એટલે વચલો જે નય છે અપેક્ષાએ એ વ્યવહારમાં આવે, અપેક્ષાએ નિશ્ચયમાં આવે. અને આમ પેલાના 3 નયો છે એ વ્યવહારમાં ગણાય અને છેલ્લા 3 નયો છે એ નિશ્ચયમાં ગણાય. ઓકે. ને વચલો છે એને આમ પણ લઈ શકો ને આમ પણ લઈ શકો. ઓકે. જેટલું વધારે પ્રિસાઇઝ થાય એટલું નિશ્ચય તરફ વધે. હા. તો નૈગમ પહેલો છે નય 7 માંથી? હા, પહેલો જ છે, ફર્સ્ટ. હા. ઓકે. એટલે બહુ દૂરના કારણને પણ કારણ તરીકે સ્વીકાર. સમજાય છે? જેમ જંગલમાં લાકડું લેવા ગયો હોય ને અને કોઈ પૂછે કે શું કરે છે તો કે ફર્નિચર બનાવું છું. સમજાય છે? હજી તો કાપશે ને કંઈક લઈ આવશે ઉપાડીને, પછી એનું પ્રોસેસિંગ થશે ને કંઈક કરશે. પણ જ્યાં ખાલી સંકલ્પ આવી ગયો ને આના દ્વારા આ કરવાનું છે ત્યારથી એને સ્વીકારી લે. એટલે દૂરના કારણને પણ કારણ તરીકે સ્વીકારે. અને એકદમ પ્રિસાઇઝ નિશ્ચય તો શું છે કે એ વસ્તુમાં એ કાર્ય ન હોય, પ્રત્યક્ષ કાર્ય એટલે થયેલું હોવું જોઈએ. બરોબર છે? તો જ જે છે ને એનો સ્વીકાર કરે. એ પણ પૂરેપૂરું જોઈએ કાર્ય. હવે ભાષ્યકાર કહે છે ઇત્યાદિ જે પ્રાપ્ત કરે તે નયો. જે પ્રાપ્ત કરે તે નયો. આની વ્યાખ્યા અર્થાત અનેક ધર્માત્મક વસ્તુ છે. દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. ધર્મો એટલે પ્રોપર્ટીઝ. હરેક વસ્તુની પોતાની ઇન્નેટ અલગ અલગ ઘણી બધી પ્રોપર્ટીઝ હોય. એટલે એ બધા એના ધર્મ છે. એને ધર્મ કહેવાય. એટલે દરેક વસ્તુનું જે છે ને એક નહીં પણ અનેક ધર્મો છે. બરોબર છે? અને એક એક ધર્મને ના એંગલથી એની જો શું કહેવાય કે એને પ્રાપ્ત કરવામાં આવે. બરોબર છે? એને એ નહીં કહેવાય. સમજો કે આ નિત્ય જ છે. હવે એક જ વસ્તુ છે. દુનિયાની બધી જ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ બંને ધર્મો છે કે નહીં? દ્રવ્યની અપેક્ષાએ બધા જ નિત્ય છે.
પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. બરાબર છે. તો આ નિત્ય જ છે એવું અમુક નહીં કહેશે, અને આ અનિત્ય જ છે એવું અમુક નહીં કહેશે. બરોબર છે. અને બંનેની વાત સાચી છે. બરોબર છે. કેમ કે દ્રવ્યની દ્રષ્ટિથી એ નિત્ય જ છે, અનિત્ય નથી. અને પર્યાયની દ્રષ્ટિથી અનિત્ય જ છે, નિત્ય નથી. જકાર લગાડવામાં પણ વાંધો નથી. બરાબર છે. પોતાના મતનું સમર્થન કરવા માટે, પોતાના મતને બરાબર સ્થાપિત કરવા માટે જકાર બોલે એમાં વાંધો નથી. પણ એ જકાર જો બીજાને એકાંતે તોડવામાં હોય તો એ પછી કુનય બની જાય કે દુર્નય બની જાય. સમજાય છે? એમ એક ધર્મથી નિરૂપણ કરે એટલે કે એક ધર્મવાળી બતાવી એ નયો. કેમ કે બધા નયો પોતાનો એંગલ બતાવશે. કેમ કે જે એંગલથી જોતા હોય એને એ એંગલ ખ્યાલ આવે. બરાબર છે? પેલું દ્રષ્ટાંત ખબર છે ને, હાથી વાળું? બધા આંધળા માણસો હાજી. છે અને એ હાથી કેવો હોય એના માટે કોઈએ પૂંછ પકડીને, કોઈ સૂંઢ પકડી, કોઈ કાન પકડ્યું, કોઈ પેટ અડ્યું, કોઈ જે છે ને પગ અડ્યો. પગ અડવાવાળો કે ભાઈ છે ને હાથી થાંભલા જેવો. પછી પૂંછ પકડી તો હાથી સાપ જેવો હોય. સૂંઢ પકડી તો જે છે ને કેવો કે પાઇપ જેવો કે જે પણ હોય. કાન પકડ્યા હોય તો કે સૂંઢ જે છે ને સુપડા જેવો હોય. જે અંગોને અડ્યા. તો હવે વાત ખોટી નથી, પણ હાથી થાંભલા જેવો ખાલી પગની અપેક્ષા છે, આખે આખો નથી. સાપ જેવો ખાલી પૂંછની અપેક્ષા છે, આખે આખો નથી. એટલે વાત ખોટી નથી, પણ અપેક્ષાની વાત છે. બરાબર છે? અને પૂંછની અપેક્ષાએ સાપ જેવો જ છે. બરાબર છે? થાંભલા જેવો નથી જ. એટલે વાત ખોટી નથી. અને બધા નયોનો અભિપ્રાય ભેગો થાય ત્યારે એ પૂર્ણ સત્ય બને. બરોબર છે? એટલે એ પૂર્ણ પ્રમાણ બને. પછી અમુક પ્રમાણ કેવા હોય કે નામના જ હોય, એ ભ્રામક હોય. પ્રશ્ન હતો ને તમારે હિરલભાઈ? હાજી. આંખથી જોયેલું હોય મથી વગેરે, તેને પ્રમાણ કેવી રીતે કહેવાય? કેમ કે એ તો અમુક એંગલ જ બતાવે, અમુક જ ધર્મ બતાવે અને બીજું ન જ બતાવે. બરોબર છે? એ પ્રમાણ કેવા છે? એ ભ્રામક છે. એટલે આમ જોવા જઈએ તો પૂરા રિલાયબલ નથી. બરાબર છે? પણ જગતની અંદર એને પ્રમાણ તરીકે ઓળખાય છે. અને એને તમે નઈ તરીકે લો તો પ્રમાણનો અંગ બની જ જાય. એમાં પણ ના નહીં. લાલ વસ્તુને તમે એને લાલ માનતા હો, એમાં જકાર પણ લગાવો તો વાંધો નહીં, પણ એ જકાર નહીં નો હોવો જોઈએ. બરોબર છે? એટલે જ તો મતિ જ્ઞાનના બે પ્રકાર પડે છે, સમ્યક અને મિથ્યા. ખબર છે ને? મતિ જ્ઞાન સમ્યક ને મિથ્યા કેમ બને છે? મતિ અજ્ઞાન બોલીએ છે ને? મતિ અજ્ઞાન છે એ શું છે? મિથ્યા મતિ જ્ઞાન છે. કેમ કે એમાં એક અંશ દેખાય છે અને એને જ પૂરું માને છે. બરોબર છે? કાં તો અમુક અંશો ઇન્દ્રિયોથી દેખાય છે એને જ પૂરેપૂરું માને. તો એટલું જ નથી, એના સિવાય ઘણું છે. તો એ મિથ્યામતિ જ્ઞાન છે. અને સમ્યક તો સાચી હોય તો એને ખબર છે કે હું જે જોઉં છું એ આંશિક છે, એટલે એ પછી નહીં બની જશે. અને નહીં બની જાય અને સમ્યક નહીં હોય એ તો પ્રમાણનો જ અંશ છે ને. સમજાય છે? સમ્યક નહીં હોય એ પ્રમાણનો જ વિભાગ છે ને એક. બરોબર છે? એટલે શું થાય કે જે જુએ છે એ નહીં છે એને ખબર છે, અને એના સિવાયનું જે છે એને ખબર છે, એટલે ઓવરઓલ મળીને પ્રમાણ થઈ ગયું. હું વસ્તુના અમુક ધર્મને જોઉં છું, બરોબર છે? એટલું બરાબર. આના સિવાય પણ છે એનો સ્વીકાર છે અંદરમાં, એટલે ઓવરઓલ શું થઈ ગયું? પ્રમાણ. એટલે જ્યાં સુધી બીજા એંગલો ધ્યાનમાં ન હા, હોય પછી ત્યાં એને સુધી પ્રમાણ ઉપસ્થિત ન ભલે ન કહેવાય. કરે, પણ હા, પણ અંદર સ્વીકારવાની તૈયારી હોય એટલે એ નહીં પ્રમાણનો અંશ બની જાય.
અચ્છા, એટલે અજ્ઞાન તરીકે પણ હોય, પણ જો એની ઓપન માઇન્ડેડનેસ હોય તો પણ પ્રમાણ કહેવાય. હા, યસ. હવે નૈગમ વગેરે જે નયો છે, 5 નયોને આગળ કહેશે, બરોબર છે. આમ 7 નય છે, પણ છેલ્લા 3 નયને છે ને એનો એકમાં સમાવેશ થાય છે, પછી એના વિભાગ પાડવામાં આવે. છેલ્લા 3 નયને શબ્દ નય કહેવાય છે, અને વિભાગ કરો તો શબ્દ, સમવિરૂઢ અને એવંભૂત, એ રીતે એના સબ ટાઈપ્સ થશે. એટલે એ રીતે 7. આથી જ સર્વ નયોનું આલંબન લેનારું જ્ઞાન અમારે પ્રમાણ છે. શું કહે છે કે અમારા માટે પ્રમાણ કોણ છે? કે જે બધા જ નયોનું આલંબન લે એવું જે જ્ઞાન છે એ અમારા માટે પ્રમાણ છે. આથી જ નયોનું પ્રમાણથી અલગ કથન કર્યું છે. નયોનું કથન અલગ છે અને પ્રમાણનું અલગ કથન છે. ત્યાં પ્રમાણે કે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનું નિર્ણયાત્મક મતિ આદિ જે જ્ઞાન છે, બરોબર છે, મતિ જ્ઞાન પણ જો સંપૂર્ણ સ્વરૂપનો નિર્ણય કરવા માટે સહભાગી બનતું હોય તો અમારા માટે પ્રમાણ છે. સમજાય છે ને? મતિમાં એકાંત બુદ્ધિ હોય તો એ મિથ્યા મતિ જ્ઞાન બની જશે અને એ અપ્રમાણ બનશે. બાકી મતિ આદિ સમજો કે 5 ઇન્દ્રિયથી જે છે ને, સમજો પૂતગલને જોયું તેમાં કલર પણ દેખાયો, એની સ્મેલ પણ ખ્યાલ આવી, બીજું પણ આવ્યું, જેટલું જેટલું છે એ બધું 5 ઇન્દ્રિય મળીને અને એમાં પછી મન દ્વારા જે આ પૂતગલ છે એવો નિર્ણય વગેરે બધું જ આ બધું મળીને શું થઈ જાય? પ્રમાણ બની જાય. અને સમ્યક જોઈએ, આડું અવળું ન ચાલે. આથી પ્રમાણ એ સમ્યક જ્ઞાન છે, બરોબર છે, સાચું પ્રમાણ જે હોય. ખોટું પ્રમાણ ભ્રામક જ્ઞાન છે, અને આમ જોવા જઈએ તો એ કુનય જ છે. આમ એકચ્યુઅલી પ્રમાણ તો સમ્યક જ્ઞાન જ હોય. મિથ્યા જ્ઞાન ક્યારે બી કુનય કે દુર્નય રૂપ જ હોય, કે કંઈક ઇગ્નોર કર્યું છે. એટલે નયો મિથ્યા જ્ઞાન છે. આથી કયું છે કે આ પ્રમાણે બધા નયો મિથ્યા દ્રષ્ટિ છે. એક એક નય જે છે ને, એક એક નય છે એ મિથ્યા દ્રષ્ટિ છે. પણ કઈ રીતે? જો જકાર સાથે એવી પ્રરૂપણા કરે અને બીજાને તોડી નાખે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. કાં તો આંશિક દ્રષ્ટિ છે માટે મિથ્યા દ્રષ્ટિ છે, બરાબર છે. અને પ્રમાણ છે એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે પોતે દ્રષ્ટિ જ સમ્યક છે. આથી જ પ્રમાણ સન્માનિત હોવાથી સૂત્રમાં પ્રમાણ શબ્દનો પહેલા ઉલ્લેખ કર્યો છે, કેમ કે એનો સન્માન વધારે છે. કેમ કે પ્રમાણ ખુદ જ સમ્યક દ્રષ્ટિ છે. પ્રમાણ દ્રષ્ટિ જ સમ્યક છે. આથી સૂત્રમાં પ્રમાણ શબ્દનો પહેલા ઉલ્લેખ કેમ કર્યો એવા પ્રશ્નનો અવકાશ રહેતો નથી, બરોબર છે. કેમ કે પ્રમાણ નય કરતા અધિક પવિત્ર છે. ખ્યાલ આવે છે? હવે નય કોને કહેવાય અને નયાભાસ કોને કહેવાય એ બતાવે છે. કે બીજાઓ એટલે હમણાં જે નથી બતાવ્યું એના સિવાયનું જે છે એ બતાવે છે કે આ પ્રમાણે કહે છે કે પરસ્પરની અપેક્ષા રાખનારા નયગમ વગેરે નય રૂપે કહેવાય છે. એટલે નયને પણ નય ક્યારે કહેવાય? જો સાપેક્ષ હોય, પોતાની અપેક્ષા એ સાચું ને બીજાને તોડે નહીં, તું તારું જાણ હું મારું જાણું, એને નય કહેવાય, બરોબર છે. એ નયો દ્રઢ નિશ્ચય રૂપ છે. દ્રઢ નિશ્ચય રૂપ તો છે જ, કે પોતે જે જોયું એમાં ફર્મ છે. સમજાય છે? દ્રવ્યાર્થિક નય હોય, જે દ્રવ્યને જોનારું નય છે, બરોબર છે. એક કે નિત્ય પણ હોય ને અનિત્ય પણ હોય તો એ નય નથી, ગડબડ વાળું છે. પોતાના અભિપ્રાયમાં ફર્મ જ હોય કે દ્રવ્ય છે તો નિત્ય જ છે. પર્યાયાસ્તિક નય હોય, પર્યાયને જોનારું જે ન હોય, પર્યાય છે, અનિત્ય છે, બરોબર છે, અનિત્ય જ છે. પછી પણ સામેવાળાની જે દ્રષ્ટિ છે એને સાપેક્ષ રહીને કહેવાય. તું તારું જાણ, મારા એંગલથી આમ છે, બરોબર છે. પણ એમ કે ભાઈ મારા એંગલથી આમ છે, આમ જ છે, અને તારો એંગલ જે છે ને એ જોઈએ જ ને ખોટો છે, બરાબર છે. તારો એંગલ ખોટો છે એમ કે તો વાત પૂરી.
હા, મારા એંગલ થી તારી વસ્તુ નહીં દેખાય અને મારા એંગલ થી આ વસ્તુ આમ જ છે. સમજાય છે? હા. જેમ છે ને એક રૂમ હોય અને એ રૂમમાં જે છે ને ચારે બાજુ દિવાલ એટલે દેરાસર હોય ને દેરાસર ચૌમુખ જે દેરાસર હોય ને એ ચૌમુખ જે દેરાસરમાં ચારે બાજુ ભગવાન હોય અને ચારે બાજુ અમુક જગ્યાએ ખબર છે દરવાજા હોય ચારે બાજુ એન્ટ્રી માટે. જ્યારે તમે પ્રદક્ષિણા આપો તો એ ચારે ભગવાન ક્રમથી દેખાય. માઇક બંધ કર મધુબેન, ચાલુ નહીં કરતા હમણાં. હવે ચારે બાજુ ભગવાન હોય, સમજો કે એક બાજુ આદિનાથ હોય, એક બાજુ પાર્શ્વનાથ હોય, એક બાજુ મહાવીર સ્વામી હોય, એક બાજુ શાંતિનાથ હોય, સમજો બરોબર છે. હવે ચારે બાજુ એક એક જણ ઉભા હોય તો હવે જે શાંતિનાથને જોતો હોય એ શું કહેશે કે મારી સામે શાંતિનાથ છે, બરાબર? હા. શાંતિનાથ છે અને તારે માનવું જ પડશે કે મારી સામે શાંતિનાથ છે. બીજાને કે એમાં કઈ વાંધો નથી, પણ હવે એમ કે મારી સામે શાંતિનાથ છે, ઓલો કે મારી સામે જે છે ને મહાવીર સ્વામી છે, તો કે ના, તારી સામે મહાવીર સ્વામી, તારી સામે પણ શાંતિનાથ. તો સાચું કે ખોટું? બધાની દિશા અલગ છે, એંગલ અલગ આવશે ને. મારી સામે શાંતિનાથ છે, તું માને છે કે નહીં? તો કે મને નથી દેખાતા, મને મારી સામે મહાવીર સ્વામી દેખાય છે, બરોબર છે? એટલું મને ખબર છે, તારું તું જાણ. તો બરાબર કહેવાય ને? અહીંયા અપેક્ષા બી લઈ શકાય ને? અપેક્ષા એ જ કહું છું ને. હા, એટલે ખાલી એક્ઝામ્પલ આપું છું. મારી સામે શાંતિનાથ છે તો એના અપેક્ષા અહીંયા શાંતિનાથ છે કે તો ખોટું થઈ ગયું, પણ મારી સામે કીધું તો ત્યારે ઈ સાચું થયું. હા, હું તો એક્ઝામ્પલ છે ને, જેમ આમાં દિશા છે એમ અહીંયા જે છે ને એંગલ છે. જેમ કોઈ વસ્તુને હું દ્રવ્યની દ્રષ્ટિથી જોઉં છું અને એ જ વસ્તુને હું પર્યાયની દ્રષ્ટિથી જોઉં છું, તો પર્યાયની દ્રષ્ટિથી જોઈશ ત્યારે દ્રવ્ય નહીં દેખાય, દ્રવ્યની દ્રષ્ટિથી જોઈશ ત્યારે પર્યાય નહીં દેખાય. તો પર્યાયની દ્રષ્ટિથી જોઉં છું ત્યારે અનિત્ય જ છે. ત્યારે દ્રવ્યની દ્રષ્ટિ શું બોલે છે એનાથી મારે કઈ લેવા દેવા નથી, બરોબર છે? એટલે એનો ગૌણ રૂપે સ્વીકાર કહેવાય, બાકી ડાયરેક્ટ સ્વીકાર ન કહેવાય. એક નહીં બીજાનું ગૌણ રૂપે સ્વીકાર કરે કે ભાઈ હા ઠીક છે, તારી દ્રષ્ટિમાં જે છે ને તારા એંગલ થી ત્યાં મહાવીર સ્વામી છે, પણ મારા એંગલ થી તો આ જ છે. અને પોતાનો એંગલ પ્રધાન હોય ને, એટલે પોતાનો એંગલ બી રજૂ કરશે અને પછી પોતાનો નિર્ણય રજૂ કરશે. હા, પોતાનો નિર્ણય જકાર સાથે રજૂ કરશે કે શાંતિનાથ જ છે, કાં તો દ્રવ્યાતીત એમ જ કહેશે કે એ નિત્ય જ છે, બરોબર છે? જકાર લગાવ્યો, પણ એ જકાર કેના માટે છે? પોતાનું સમર્થન કરવા માટે, નહીં કે સામેવાળાને કે બીજા નહીંને તોડવા માટે. તો એને ન્યાય કહેવાય. એટલે સાચું કહેવાય, એ રીતે જ હોવું જોઈએ. એટલે પરસ્પર અપેક્ષા વાળા એટલે કે સાપેક્ષ, કે તું તારી જગ્યાએ સાચું અને મારી દ્રષ્ટિથી હું સાચું. બરોબર છે? હા, ખોટું હોય, જેની સામે શાંતિનાથ છે એ એમ કે મારી સામે મહાવીર સ્વામી, બરોબર છે, તો ખોટો જ કહેવાય ને. એંગલ નો મતલબ એમ નથી કે કોઈ પણ એંગલ પકડીને બોલી જાઓ. જેમ શું કહેવાય કે દ્રવ્યાર્થિક નહીં એમ કે આત્મા અનિત્ય છે, કે કોઈ પણ વસ્તુ અનિત્ય છે, અને પર્યાર્થિક નહીં કે નિત્ય છે, બરોબર છે, તો એ નય જ કહેવાય ને. પણ હવે નય શું? ખોટું જ છે, સમજાય છે ને? એંગલ જ ખોટો જોડ્યો છે, બરોબર છે? તો આવું સ્વાદવાદ ન હોય. જે અપેક્ષાએ જે ઘટતું હોય એ જ ગોઠવવાનું.
સમજાય છે? દીકરો મા બાપની અપેક્ષાએ દીકરો છે અને એના દીકરાની અપેક્ષાએ બાપ છે, એ બરાબર. બરોબર છે. એટલે અલગ અલગ અપેક્ષાએ એનામાં અલગ અલગ ધર્મ ઘટે છે. બાપનો પણ ધર્મ એમાં ઘટે છે અને દીકરાનો ધર્મ પણ એમાં ઘટે છે. એટલે બેસે છે. પણ ઊંધું બોલો અને અનેક ધર્મ ઘટે છે એમ કહો તો એને કહે છે ને સાદવાદ ન કહેવાય. જેમ હવે પોતાના દીકરાની અપેક્ષાએ એને દીકરો કહો અને મા બાપની અપેક્ષાએ એને જે છે ને બાપ કહો તો ન ચાલે. એ સાચી અપેક્ષા જોડવાની અને સાપેક્ષ હોવા જોઈએ એવા નયો એ સંપૂર્ણ સ્વરૂપના આલંબનનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. બધા પોતપોતાનો એંગલ રજૂ કરે એટલે આખું સ્વરૂપ એમાં આવી જાય. સાચું એંગલ હોવું જોઈએ. બરોબર છે. જે જ્ઞાન નહીં જાણેલી વસ્તુના નિર્ણયનું સાધન હોવાથી પ્રમાણે છે તે જ્ઞાન. બરોબર છે. કેમ કે જે જાણેલી છે એમાં તો હવે શું જાણવાનું છે, પણ જે નથી જાણેલી અને હવે જે જણાવે છે તો જ પ્રમાણ કહેવાય ને, કે પ્રમાણ જ્ઞાનનું સાધન બને. તો જે જ્ઞાન નહીં જાણેલી વસ્તુ ના નિર્ણયનું સાધન બને કે આ વસ્તુ આમ છે, બરોબર છે, અને બરાબર પરફેક્ટ સાધન બને કે બધા એંગલો બતાવી દે એટલે એને પ્રમાણ કહેવાય. પણ જે નૈગમ વગેરે પરસ્પરની અપેક્ષાથી રહિત છે એ ખરેખર નય જ નથી, નયાભાસ છે. કારણ કે દાપણ કરે છે ને, સમજાય છે? પોતાના એંગલ રજી કરી દે એટલાથી એનું પૂરું નથી થતું. બીજા એંગલને જે છે ને બીજાના એંગલને તોડવાનો પ્રયત્ન કરે એટલે સાપેક્ષ ન હોય, અપેક્ષા રહિત હોય એટલે જોડાયેલું ના હોય. અને જોડાયેલા બધા જોડાય નયો ત્યારે પ્રમાણ બને. છૂટા છૂટા નયો હોય તો એ પ્રમાણ ન બને. સમજાય છે? એટલે નહીં કહેવા જોઈએ સાપેક્ષ. અને સાપેક્ષ પરને ગૌણ રૂપે સ્વીકારે, કેમ કે એની દ્રષ્ટિમાં એ વસ્તુ દેખાતી નથી, પણ એ એની એંગલથી સાચું. પણ મારા માટે જે છે ને આટલું છે, મને આટલું દેખાય છે. સમજાય છે? હવે ટીકાની અવતરણિકા એટલે હવે કનેક્ટ કરશે સાતમી ગાથા સાથે, કે આનાથી પછીના સૂત્રનો સંબંધ કરે છે કે તત્વનો વિસ્તારથી બોધ આટલાથી જ થતો નથી, નહીં ને પ્રમાણથી, પરંતુ વિસ્તારથી બોધ કરવામાં અન્ય પણ કારણ છે. એ કારણ કયું છે? તો તે કારણ નિર્દેશ વગેરે છે. નિર્દેશ વગેરે દ્વારા પણ તત્વનો વિસ્તારથી બોધ થાય છે. એ નિર્દેશ વગેરે ક્યાં છે તે બતાવે છે કે નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન, આનાથી જીવાદિ તત્વનું જ્ઞાન થાય છે. એટલે આ બધા દ્વારો છે. એટલે બધા તત્વનો નિર્દેશ, બધા તત્વનો સ્વામિત્વ, બધા તત્વના સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, આ બધું જ બતાવે તેનાથી વિશદ બોધ થશે, વિસ્તારથી મોટો. બરોબર છે? હવે મજા આવશે. એક એક વસ્તુ બતાવશે. ટીકા લાંબી ચાલે છે. આ નિર્દેશ વગેરેનો અર્થ પણ સમજાઈ જશે ત્યાં જ એક એકનો. બરોબર છે? આ બધા દ્વારો છે, એને અનુયોગ દ્વાર કહેવાય. આ નિર્દેશ વગેરે 6 અનુયોગ દ્વારોથી જીવાદિ સર્વ પદાર્થોના તત્વોનો, આ બધા પદાર્થો છે, બરોબર છે, એના તત્વોનો વિવિધ રીતે વિસ્તારથી બોધ થાય છે. કઈ રીતે? તો કે આ પ્રમાણે. હવે સૌથી પહેલા નિર્દેશ કરે છે એક્ઝામ્પલ તરીકે કે જીવ છે, બરોબર છે, તો જીવનું ઇન્ટ્રોડક્શન કરવું છે. તો કે જીવ કોણ છે? એનો જવાબ આપે છે કે જે દ્રવ્ય ઔષમિક વગેરે ભાવોથી યુક્ત હોય, બરોબર છે, તે જીવ છે. જે અલગ અલગ ભાવો બતાવતા ને, ઔષમિક,
પારિણામિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, આ બધા જે ભાવો હતા એવા ભાવો જેમાં ઘટે, બરોબર છે, આમાંથી કોઈને કોઈ ભાવ હોવો જોઈએ, એને જીવ કહેવાય, બરોબર છે. પછી સમજો કે સમ્યક દર્શન પણ એક પદાર્થ છે. હવે એની પરીક્ષા કરવી છે તો શું સમ્યક દર્શન પોતે દ્રવ્ય છે કે ગુણ છે કે પર્યાય છે કે શું છે? તો કે સમ્યક દર્શન એ જીવનો ગુણ છે. આ ગુણ જેને હોય તે જીવ સમ્યક દ્રષ્ટિ કહેવાય. જીવ રૂપાદિ ધર્મોથી રહિત છે. જીવ કેવો છે? એમાં રૂપ વગેરે ધર્મો નથી, બરોબર છે, કારણ કે એ પૂતગલના ધર્મો છે, એટલે પૂતગલના ગુણો છે. તેથી સમ્યક દર્શન પોતે પણ અરૂપી છે, રૂપી નથી, કારણ કે જીવનો અંશ છે, જીવનો ગુણ છે, બરોબર છે. અને હવે પંચાસ્તિકાય, 5 અસ્તિકાય છે ને, 6 દ્રવ્યમાંથી 5 આસ્તિકાય છે અને એક અસ્તિકાય નથી. કાળ છે ને એ આસ્તિકાય નથી, બાકી જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, સોરી પૂતગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ બધા સ્કંદ રૂપે છે, બરોબર છે. અને સમ્યક દર્શન નો સ્કંદ નો ગ્રામ છે, એટલે સમ્યક દર્શનમાં કોઈ એવો સ્કંદ નથી કે આટલું આટલું કેવું, એમાં કોઈ સ્કંદ નથી અને કોઈ ગ્રામ નથી, બરોબર છે. એક જ મિનિટ. હા બોલો. ગુણને અરૂપી કેમ કીધું? એટલે એવું ગુણ તો આરોપી છે. અરૂપી જીવ, હા, એટલે એવું કહેવાની પણ શું કામ જરૂર પડી કે અરૂપી જીવ અરૂપી છે અને એનો ગુણ છે સમ્યક દર્શન, એટલે એ અરૂપી છે? કેમ કે પૂતગલનો કેવું છે, ગુણ હોય એ રૂપીના બધા જ ગુણ રૂપી હોય. અચ્છા, પણ એ જ રીતે હા, એટલે અરૂપીના એ જ બધા જ ગુણ, પ્રશ્ન થાય છે, રૂપીના ગુણ રૂપી કેવી રીતે? કેમ કે જેમ કેમ કે અભેદ છે, મેતર અભેદ થાય ને. રૂપી છે, સમજો રૂપી એક જ છે, અમે પૂતગલ જ રૂપી છે, બરાબર. હા, પૂતગલ પોતે રૂપી છે, તો રૂપીના જેટલા પણ ગુણ હશે, સમજો કે રૂપીની ગંધ હશે, એ પણ રૂપી જ ગણાય, એ પણ રૂપી જ હશે, કારણ કે જ્યાં ગંધ હશે ત્યાં રૂપ હશે જ. બધા ગુણ જુદા જુદા છતાં પણ એક જ જગ્યાએ છે ને, ના પણ અવિનાભાવી. એ એક જ જગ્યાએ છે એ બરોબર, પણ રૂપીનો ગુણ છે ગંધ, તો એટલે રૂપી કોઈ પણ દ્રવ્ય કોઈ પણ છે. ગંધ હશે ને, કોઈ પણ ગંધ હશે ને, એ કલર વગરની નહીં હોય. અચ્છા, સમજાય હા, છે? એવું એવું કેવી રીતે? પ્રોપર્ટી ઓ જુદી છે, પણ ઓકે, તમે ગંધ લઈ આવો, બરોબર છે, તો એને છૂટી નહીં પાડી શકો તમે, આ ગંધ અને આ કલર, સમજાય છે? અચ્છા, એટલે ગંધ જે છે, જેમ પૂતગલ પોતે રૂપી છે, રૂપ વાળું છે, કલર વાળું છે, બરોબર છે, કાં તો આ બધા આમ તો રૂપી એટલે શું, જેમાં રૂપ રસ ગંધ સ્પર્શ હોય, બરોબર છે, અને કાં તો ખાલી તમે રૂપ તરીકે કલર લો તો પણ ચાલે. તો પૂતગલ હો કોઈ પણ, તો એ બધા રૂપી છે, તો એની બધી જ જે છે ને પ્રોપર્ટીઝ એ રૂપી જશે, કારણ કે અભેદ છે ને અપેક્ષા, એને તમે છૂટું પાડવા જાઓ ને તો બધું જ સાથે આવે.
એટલે સીધો હા, પૂતગલ એ જ ઉપડી બરાબર. જાય. હમ. એવી એટલે રીતના આત્માના જેટલા ગુણો છે એ બધા અરૂપી છે પોતે. હમ આત્માનો જ્ઞાન ગુણ પણ છે, એ જ્ઞાન ગુણ પણ અરૂપી રહેશે. એ રૂપનું જ્ઞાન કરે પણ પોતે રૂપી ન બની જાય. આ અભેદ છે એ વાત તો બરોબર કે અલગ એ અલગ એ ગુણો રીતે એનો અભેદ છે દ્રવ્યમાં. ઓકે, એટલે મેં એવી રીતે વિચાર્યું કે આમ, વર્ણ એ પૂતગલનો ગુણ છે, તો હા લાલ એનો રૂપ એનો ગુણ છે. તો હવે લાલ કલર છે હમ. એની પોતાની કોઈ ગંધ નથી એમ. એ ગંધ તો દ્રવ્યની છે, કલરની ગંધ નથી, હા એની હા સાથે રહેલી છે ખાલી. હા હા હા, એ તો બરોબર છે. કઉ છું ને, જુદી વિવક્ષા તો જુદું, પણ એ લેશો તો કોઈને કોઈ ગંધ સાથે આવશે. હમ ઓકે એને ગંધ વગર નહીં રહી શકે લાલ રંગ કે કોઈ પણ રંગ. ઓકે એનું સ્પેસિફિક એવું ના હોય કે લાલ સાથે આ જ ગંધ, એવું ના હોય. એ બરાબર છે. હા હા, કેમ કે એ તો ચેન્જ થતી રહેશે. હા, ચેન્જ થાય, કોમ્બિનેશન હોય અલગ અલગ થયા કરે. એ પાછી અસ્થિકાય છે ને એ સ્કંદ સ્વરૂપ છે, બરોબર છે. સ્કંદ એટલે શું? કલેક્શન, બરોબર છે. એટલે કલેક્શન ના ફોર્મમાં મળે છે. જેમ કે પૂતગલ છે તો એ છૂટો પણ મળે, જરૂર નથી કે સ્કંદ ફોર્મમાં જ મળે. પરમાણુ છે છૂટો પણ મળે ને, અને સ્કંદ ફોર્મમાં પણ, બરોબર છે. સમ્યક દર્શન છે ને એ કલેક્શન રૂપ પણ નથી અને છૂટો પણ નથી, એટલે નો સ્કંદ ને નો ગ્રામ. નો સ્કંદ, નો શબ્દ છે ને એ દેશવાચી છે, અર્થાત સમ્યક દર્શન સ્કંદ પણ નથી અને સ્કંદ રહિત પણ નથી. સમ્યક દર્શન છે એ કોઈ ગ્રુપ પણ નથી અને આમ શું કહેવાય કે ગ્રુપ વગરનું પણ નથી. સમજાય છે? આખા આત્માની કેવું છે, આખા આત્માની દ્રષ્ટિએ કહો તો સમ્યક દર્શન એક જ છે. આખા આત્માની દ્રષ્ટિએ કહો તો સમ્યક દર્શન શું છે કે આખા આત્માનું એક જ છે ને. અહીંનું અલગ ને એનું અલગ કેવું? હરેક આત્મ પ્રદેશમાં અલગ અલગ સમ્યક દર્શન જેવું તો છે જ નહીં. સમજાય છે? હાજી. તો એ રીતે તમે કહો તો એ સ્કંદ નથી, વન છે, આખું છે, બરોબર છે. અને બીજી દ્રષ્ટિએ કહો તો એ સમ્યક દર્શન હરેક આત્મ પ્રદેશમાં વ્યાપ્ત છે. અને એ રીતે તમે એને કલેક્શન ઓફ શું કહેવાય કે આત્મ પ્રદેશ, કેમ કે હરેક આત્મ પ્રદેશની અંદરનો ગુણ છે ને, એ ગુણ બધે જ રહેશે આત્માના હરેક પ્રદેશમાં, બરોબર છે. તો એને એ રીતે શું કહેવાય કે સેપરેટ તરીકે જુઓ તો એક કલેક્શન પણ છે. એટલે ત્યારે એ અપેક્ષાએ જે છે ને શું કહેવાય કે એ એક શું કહેવાય કે સિંગલ નથી. આવું છે. એવી રીતે જ્ઞાન પણ આખા આત્મામાં જ રહે છે, હમ કોઈ ગ્રુપ ઓફ આત્મ પ્રદેશમાં નહીં. હમ હે ને? અને આપણે જે મતલબ ઇન્દ્રિયની વાત હતી કે દ્રવ્ય ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય એ ભાવ ઇન્દ્રિય છે, તો આંખથી જે જ્ઞાન થયું, દ્રવ્ય આંખથી જે જ્ઞાન થયું, એ આખા આત્મામાં છે. ઓકે, ખાલી એટલામાં નહીં. હવે હા બોલો બોલો. આ સ્કંદની વાત થઈ તો એમ બી કહી શકાય કે અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે કે ગુણને સ્કંદની જેમ વિવિક્ષા કરવાની જ નથી, સ્કંદની જેમ વિચારીને, કે નો સ્કંદની જેમ બી વિચારીને વિવિક્ષા નથી કરવાની. હા, એ રીતે પણ લઈ શકાય. બેમાં નથી લખ્યું છે પાછું. હા, બે એવું નથી છે પણ એટલે હા કદાચ ઈ હા સબ્જેક્ટ તરીકે જ વિચારવાનું નથી. હા, એ વિચારવાનું નથી. એ જ અર્થમાં હોવું જોઈએ, કેમ કે ને તો છે પણ આપવું જોઈએ ને, કે અપેક્ષા સ્કંદ પણ છે ને અપેક્ષા
હા, કારણ કે જો બેયને ના પાડે તો પછી ક્યારેક બેયને હા બી પાડવી પડે. હા, તો એવું નથી કર્યું. હમ. એટલે ગુણોનો જે છે ને આ રીતે વિચાર નથી કરવાનો, એમ સમજીને ચાલવાનું. હા હા, રાઈટ. કે સ્કંદ એ છે ને એ માત્ર દ્રવ્યને આશ્રયને જ એ વાપરવાનું શબ્દ કલેક્શન. આસ્તિકાઈ કે જે બોલો. હવે સ્વામિત્વ કે આનો સ્વામી કોણ? દાખલા તરીકે કોઈ ગુણ છે, આત્માનો ગુણ લીધો ને કે સમ્યક દર્શન, તો એનો સ્વામી કોણ? એટલે કે સમ્યક દર્શન કોને હોય? જેને હોય એનો સ્વામી કહેવાય ને. તો કે સમ્યક દર્શન કોને હોય? તો કે સમ્યક દર્શન આત્મ સંયોગથી, પર સંયોગથી અને ઉભય સંયોગથી થાય એમ કેવું. પેલા તો સમ્યક દર્શન કેવી રીતે થાય? આત્મ સંયોગથી, પર સંયોગથી અને ઉભય સંયોગથી થાય. આત્મ સંયોગથી સમ્યક દર્શન જીવનું છે. પર સંયોગથી સમ્યક દર્શન જીવનું, અજીવનું, બે જીવનું, બે અજીવનું અને ઘણા જીવોનું ને ઘણા અજીવોનું એવા વિકલ્પો છે. અને ઉભય સંયોગથી એટલે આત્મા અને પર બેના સંયોગથી જીવનું, નોજીવનું, બે જીવનું, બે અજીવનું, ઘણા અજીવનું, ઘણા અજીવોનું એવા વિકલ્પો નથી. બાકીના વિકલ્પો છે. બધું બાઉન્સર ગયું. સમ્યક દર્શન આત્મ સંયોગથી થાય, પર સંયોગથી થાય અને ઉભય સંયોગથી થાય. નિસર્ગ અધિગમ અને ના ના, આ કંઈક જુદું છે. સમ્યક દર્શન એટલે સાચું દર્શન થાય ને, આમ તો સાચી શ્રદ્ધા. પહેલું આત્મ સંયોગથી નિસર્ગથી, પર સંયોગથી અધિગમથી અને ઉભયમાં જે છે ને નિસર્ગ ને અધિગમ બંને. પણ હવે તમે એ ચલો કદાચ લો ને તો પણ આ જે નીચે બધું લખ્યું છે ને એને પછી બેસાડવું. ચલો કઈક વિચારીને નેક્સ્ટ ટાઈમ મળશું. આમે સમય થયો છે. થશે. જી બોલો. આમાં એવું છે કે આત્મસંયમથી એટલે કોઈ પણ જીવ થકી એટલે ગુરુ થકી કે કોઈ પણ વ્યક્તિ થકી પામતા હોય, અને પર સંયોગથી એટલે કોઈ નિમિત્ત કે કોઈ સિચ્યુએશન એ ટાઈપનું. પણ હવે એ તમે લો તો નીચેનું બધું ઘટે નહીં ને, એ તકલીફ એ છે ને. પોતાનાથી થયું તો ખાલી જીવનું જ થાય એમ. પોતાનાથી નહીં. હા, હવે ગુરુ હોય તો ગુરુ પણ. આ સમજો ગુરુથી થયું તો ખાલી જીવનું જ દર્શન થાય એમ. નહીં, એમના સંયોગથી સમ્યક દર્શન થયું એમ. હા, ગુરુના સંયોગથી સમ્યક દર્શન થયું, પણ બીજી લાઈનમાં શું લખ્યું છે કે આત્મ સંયોગથી જે સમ્યક દર્શન થાય એ જીવનું હોય. પર સંયોગથી થાય તો જીવનું, અજીવનું, બે જીવનું, બે અજીવનું, ઘણા જીવોનું. કોઈ જીવ થકી થઈ શકે, અજીવથી એટલે પૂતગલથી કોઈ નિમિત્ત એવું મળે એનાથી થઈ શકે. બે જીવો થકી થઈ શકે, બે અજીવો એમાં નિમિત્ત બન્યા હોય, ઘણા જીવોની બેસે તો છે, બેસે છે. આત્મ સંયોગથી મળે છે ને આપમેળે લેવાનું. એકચ્યુઅલી આત્મ સંયોગથી માં આપમેળે લેવાનું કદાચ. નિસર્ગ થઈ ગયું ને, એટલે આ છે ને, હા, નિસર્ગ થયું. હા, નીચેના અલગ અલગ વિકલ્પો દીધા છે. અને જીવ પર એટલે સંયોગ ને ઉભય સંયોગ છે ને એ અધિગમ થશે. હા, પર સંયોગ અને ઉભય, હા, એ અધિગમ થશે. અને પરમાં કોણ હોઈ શકે? તો કે જીવ હોઈ શકે, કાં તો અજીવ અજીવ હોઈ બી હોઈ શકે, શકે, બે જીવ બી હોઈ શકે. હા, એના નિમિત્તથી થઈ શકે બને. અને ઉભય એટલે કે પોતે પણ થોડીક લગાવ્યો જોર. અને પણ નિસર્ગમાં પણ ક્યાંક ને ક્યાંક નિમિત્ત તો આવે જ છે ને. હા, નિસર્ગમાં બી ક્યાંક ને ક્યાંક નિમિત્ત તો આવે જ છે ને.
નિમિત્ત આવે છે પણ એની પ્રધાનતા નથી હોતી. જેમ ખાલી છે ને તત્વનું ચિંતન કરતા કરતા સમ્યક દર્શન થયું, બરોબર છે. હવે એમાં તમે નિમિત્તને ક્યાં પ્રદાન કરવા જાઓ? સમજાય છે? પોતે પોતાની પૂર્વ લાઈફ વિચારે છે, આમ કરતા કરતા મંથન કરતા કરતા જે છે ને એ અંદરથી શુદ્ધિ થતી જાય અને રાઈટ ડિરેક્શન મળે અને એમ કરતા કરતા સમ્યક દર્શન થયું. તો એમાં હવે તમે કોને નિમિત્ત લો? બરાબર છે. એટલે આ તો આપણે હમણાં ખાલી વિચાર્યું છે, જોશું આમાં આગળ કદાચ વિસ્તાર હોય તો ઠીક, નહીં તો પછી કોઈ ગુરુ ભગવાન ને પૂછીને કે કરશું. ચલો આગળ પણ બીજા છે સન્નિધાન વગેરે શબ્દો. આ નીચે આપ્યું છે ને. સન્નિધાન એટલે એ છે, સન્નિધાન એટલે સમજ્યા ને, શું કહેવાય, સંપર્ક કે સંયોગ હશે. ચલો આજે રાખીએ. પ્રણામ.